પણ તમારું નપાસ થયા એટલા માટે તમે કોમેડીમાં કે પછી કોમેડી તમને પહેલાથી ગમતી હતી કઈ રીતે? કારણ કે એ ટાઈમે તો કશું એવું હતું જ નહીં કે જેનાથી તમે પ્રેરણા લો કે મારે સ્ટેન્ડઅપ કોમેડી કરવી છે કે મારે સ્ટેજ પર જઈને કોમેડી જોક્સ કેવી છે. પ્રેરણા ક્યાંથી આવી? ઇન્સ્પિરેશન ક્યાંથી આવ્યું? પ્રેરણા દિનેશ શુક્લ, દિનેશભાઈ કહેવું જોઈએ, એમને હું સાંભળતો કાયમ. સાંભળીને ઘેર આવીને પછી એમની કોપી કરતો. જો કાકા આ જોક કીધો હતો, કાકાની સ્ટાઇલમાં આ જોક કીધો હતો. અને અમે ભણવામાં મને ઇન્ટરેસ્ટ હતો નહીં, કારણ કે મને ડરે હતો કે હું પાસ થઈશ તો જી બોર્ડમાં જતો રહીશ. એના કરતાં નાપાસ થાવ પછી જે થવું એ થાય. એટલે ભગવાનની મોટી મહેરબાની કે મને નાપાસ કર્યો ને આ લાઈન આપી. નાપાસ તો ઘણા થાય છે, આ લાઈન નથી મળતી. ઘણા લોકો આ લાઈનમાં પણ આવીને નાપાસ થાય છે. યસ છે, મારી પાસે એવા 4-5 કેસ છે. તમે 4 કીધું ને તો સહેજ ધબકારા વધી ગયેલા, પછી 5 કીધું ને તો સહેજ હળવાશ થઈ. તમારી વાત